લબેલા હે માથે સુંદર શોભા બેન તારે આવો ને લબેલા હે રંગ ભીનાજી રંગડો રે લતારે આવો ને લબેલા હે રંગ ભીનાજી રંગડો રે લતારે આવો ને લબેલા હે મારા તલડાના તાપા વારે 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 આવો ને લબેલા હે બ્રહ્માનંદ કહે મોજુ વાણીએ રે આવો ને અમ પાસે બ્રહ્માનંદ કહે મોજુ વાણીએ રે આવો ને અમ પાસે બ્રહ્માનંદ કહે મોજુ વાણીએ રે આવો ને અમ પાસે જીવન પોતાની જાણીએ રે આવો ને અમ પાસે પાસે તમને ભાવે કરીને અમે દેવીએ રે આવો ને અમ પાસે ભાવે કરીને અમે દેવીએ રે આવો ને અમ પાસે ભાવે કરીને અમે દેવીએ રે આવો ને અમ પાસે ભાવે કરીને અમે દેવીએ રે આવો ને અમ પાસે મહારાજની જય. સરસ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. વાણી મંગલ રૂપિણી જહસિતં યસ્યાસ્તિ મંગલં નેત્રે મંગલનેત્રનો વિલસિતા નૃણામરામ મંગલમ Okay, now get the box, put it right here. Get the box, put it right here. Yasyakhila mangalam mangalamurtira sujagato nityam priyan mangalam. सर्वावतारी भगवान श्री स्वामीनारायण परम पूज्यपाद बोले बराबर आयमन થોડુંક વધારો કરો. तो आ बाजू આવે તો વધારે સારું સ્પીકર આવો પેલી ખુરશી પર થોડા નજીક આવી જાઓ આજે બધાની વસ્તુ આવે છે ખુરશી પર भगवान श्री स्वामीनारायण परम पूज्यपाद साधुदाना शंकराचार्य गुरु महाराज श्री देव कृष्णदास स्वामी परम पूज्यपाद लक्ष्मीनारायण स्वामी सर्वे ब्रह्मनिष्ठ संतो हमारा सर्वे भक्तजनों जय स्वामीनारायण. આજે ફિનિક્સના બધા ભક્તો ખૂબ ભાગ્યશાળી છે કે આપણને ભગવાનને અખંડ ધારી રહેલા જેમની સાથે ભગવાનની સાથે જેમનો અખંડ નાતો છે એવા સાધુતાની મૂર્તિ સમાન પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમના દર્શન થાય છે. મારા ભક્તજનો, તમે બધા ગુરુકુળથી પરિચિત છો. રાજકોટ ગુરુકુળ અને એની શાખાઓનો વિસ્તાર ભારત અને દુનિયાના દેશોમાં હોય, આવડી મોટી સંસ્થાના મહંત સ્થાને વિરાજમાન હોય સ્વામી, છતાંય જેમનું જીવન સંપૂર્ણ સાદગી ભર્યું, સાધુતા ભર્યું છે. આજે આટલી મુસાફરીઓ છે. અમેરિકામાં 1.5 મહિનાથી સ્વામી વિચરણ કરે છે. અખંડ પધરામણીઓ હોય. આજે બપોરે 3:30-4 વાગે નીકળ્યા હતા, અત્યારે પધરામણીમાંથી અહીંયા આવ્યા. તો ડલાસ, ન્યૂજર્સી, શિકાગો, અનેક સિટીઓમાં સ્વામીનું વિચરણ હતું. આ 1.5 મહિનામાં સ્વામીએ મંત્રલેખનની 4 બુકો ભરી. આટલા વિચરણ દરમિયાન નહીતર તો નવરા હોય ને તો એ મંત્રલેખન કરવું કરું, હજી મંત્ર જાપ થાય. થોડી વાર બીજી વાતો નહીં કરવાની, બધી વાતો બંધ કરીને સત્સંગનું શ્રવણ કરવાનું. તો એટલી બધી દોડધામ હોય, નવરા હોય તો મંત્રલેખન કરવું અઘરું. પછી મંત્ર જાપ થાય પણ મંત્રલેખન લખવાનું હોય. સ્વામીએ મંત્રલેખન એટલું કર્યું, વાંચન હોય તો ઘણીવાર કાંઈક નાની મોટી જવાબદારી આવી જાય ને તો એ ભગવાન છટે જતા રહે. એટલી બધી મોટી મોટાઈ હોય, 250 સંતોના ગુરુ હોય, હજારો વિદ્યાર્થીઓ જે સંસ્થામાં ભણતા હોય,
લાખો હરિભક્તો જેમને ગુરુ તરીકે માનતા હોય છતાંય જેમનું જીવન સદાય સાદગી ભર્યું અને અખંડ ભગવાનના ભજનમય ભગવાનમાં જોડવાનું જેમને તાન છે એવા સંત એમને આજે આપણને દર્શન થયા. સ્વામીની અમૃતવાણીનો આપણને લાભ મળશે. આપણે ખૂબ ધન્યભાગી છીએ. સ્વામી જે આપણને શબ્દો કહે છે ને એ ખાસ આપણા હૃદયમાં ધારવાના. તમે 3-4 દિવસ અહીં સ્વામીનો સત્સંગ મળવાનો છે તો આપણા જીવમાં એ સત્સંગના શબ્દો હૃદયમાં ધરવાઈ જાય તો આપણા જીવને ઉર્ધ્વગામી બનાવે. એવા જ અમારે વડીલ અને બ્રહ્મનિષ્ઠ એવા લક્ષ્મીનારાયણજી સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વખતથી છે, બધાથી ત્યારથી મોટા. જો ગુરુ મહારાજ પછીના હરવણના સ્વામી છે, પણ છતાં આજે નિર્માણીપણું, આજે પણ સ્વામીને પત્તર પણ અમારે ધોઈ દેવું નથી પડતું. સંતો, નાના સંતો ધોવે તો ધોવાનો રહે. અને સાથે સાથે કાલ એકાદશી હતી ને, 78 વર્ષની ઉંમરે નિર્જળા, અનાજ જમવાનું નહીં, પાણી પણ પીવાનું નહીં. પાછા જિગ્નેશભાઈ સાથે ગ્રાન્ડ કેન્યન કે જિગ્નેશભાઈ લઈ જઈ ભગવાનની અજાયબી છે તો ગ્રાન્ડ કેન્યન 4 કલાક ચાલવાનું હતું. નિર્જળા ઉપવાસ કર્યો. ભલા ભક્તજનો, આવા સંત ક્યાં મળ્યા છે? અને પાછા નિર્માની ભગવાનમાં અખંડ હેતવાળા આવા સંતોના આપણને દર્શન થયા છે. તો અત્યારે પ્રારંભમાં સંતોનું પૂજન કરવા માટે આજના આ સત્સંગ સભાના યજમાન અમારી શરદભાઈ, સુરત ગુરુકુળમાં ભણતા અને ખૂબ દૈવી છે. ત્યારે ગુરુકુળનું પિયારનું પણ ખૂબ સારું સેવા કાર્ય સંભાળે છે. તો આવો શરદભાઈ, અહીંયા ઠાકોરજીની આગળ જે પ્રસાદીના ફૂલો છે, પૂજ્ય પહેલાં ગુરુ મહારાજને પુષ્પ અર્પણ કરો, પછી બધા સંતોને ક્રમશઃ પુષ્પ અર્પણ કરીને પૂજન કરશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. બીજા બે ફૂલ લઈ લક્ષ્મીનારાયણ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. નારાયણ દેવની જય. અત્યારે પ્રારંભમાં મુકુટ સ્વરૂપ સ્વામી વચનામૃતનું વાંચન કરી થોડી વાર વાતો કરશે. ત્યારબાદ આપણને વડીલ સંતોના આશીર્વાદ મળશે. અવતારીને શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1882 પોષ સુધી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારૂપ અને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો તે 39 લક્ષણ યુક્ત હોય અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારના લક્ષણ યુક્ત હોય છે. અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, ધન એ 4 પ્રકારના જે ઉપાય તેને યુક્ત હોય તથા શૃંગાર આદિ જે 9 રસ તેને યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં.
અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગ્યા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુ રૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજા રૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહીં. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે પૃથ્વીને ધર્મના સંવાદે કરીને રાજા રૂપ જે શ્રી કૃષ્ણાદે ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવના સંવાદે કરીને સાધુ રૂપ જે દત્તાત્રેય, કપિલ આદિ ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વરતાલનું 10મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વાવતાર ઇષ્ટદેવ શ્રીજી મહારાજ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પૂજનીય સંતો તથા સર્વે ભક્તજનો, આજે મહારાજની કૃપાથી શરદભાઈનું આજે નવું ઘર છે ત્યાં મહાપૂજા થઈ અને સત્સંગ પણ હવે શરૂ થયો છે. મહારાજે વરતાલના 10મા વચનામૃતમાં આપણને સમજાયું કે જીવનું કલ્યાણ કેમ થાય છે. સત્સંગનો બધો માહોલ એમનું ફળ શું છે? તમે ધંધા કરો, જોબ કરો કે કોઈ પણ બિઝનેસ કરો, તેમનું અલ્ટિમેટ ફળ શું? પૈસા. બોલો. ડોલર. ડોનેશન રૂપિયા છે, ફાઇનાન્સ, ગમે તે ધંધો પછી તમે કરો, પણ એનો અલ્ટિમેટ ફાઇનાન્સ ઉપર જ જાય છે. એમ બધા સ્પિરિચ્યુઆલિટીના જે ફિલ્ડ છે, મંદિર હોય, સત્સંગ સભા હોય કે ઉત્સવ હોય, સમયા હોય, એ બધાયનું અલ્ટિમેટ ફળ શું છે? શું છે? ભગવાન મેળવા, વચનામૃતમાં જે જીવનું કલ્યાણ, જીવાત્માનું કલ્યાણ કરવું એ અલ્ટિમેટ ફળ છે. એટલે સત્સંગના માહોલમાં જીવનું કલ્યાણ થાય એવી ફેસિલિટી હોવી જોઈએ. તો જીવનું કલ્યાણ કેમ થાય એ ભગવાને આ વચનામૃતમાં કહ્યું છે. એક તો જીવને કલ્યાણ આપનારા પુરુષોત્તમ નારાયણ સ્વયં ભગવાન છે. એટલે ભગવાન જો મળે તો એનું કલ્યાણ જલ્દી થાય છે અને સીધું સાધું થઈ જાય છે, શોર્ટમાં થઈ જાય છે, ન ધાર્યું હોય એવી રીતે થઈ જાય છે. પણ ક્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા હોય, અવતાર ભગવાન 2 રૂપે ધારણ કરે છે, એક રાજા રૂપે અને બીજા સાધુ રૂપે. તમારે બિઝનેસમેન રૂપે નહીં ગયો. કાં ભગવાન રાજા રૂપે આવે ને કાં ભગવાન સાધુ રૂપે આવે, તો સામાન્ય ગ્રસ્ત રૂપે આવે શું વાંધો? એવું ન લે. શા માટે? સમાજ ઉપર આ 2 વ્યક્તિનો મોટો પ્રભાવ હોય છે. કાં રાજાનો હોય અને કાં સાધુ. જો રાજા હોય તો યથા રાજા તથા પ્રજા,
અને યથા ગુરુ તથા શિષ્યો, બેનો પ્રભાવ વધારે હોય. ભગવાન આ લોકમાં આવે છે તો જીવાત્માનું કલ્યાણ કરવા માટે આવે છે. તો ભગવાન કલ્યાણ કરવા માટે આવે તો એવું ફિલ્ડ ભગવાનને સિલેક્ટ કરવું છે. એટલે ભગવાન આ બેમાંથી એક ફિલ્ડ સિલેક્ટ કરે છે અને એમને ઓળખાણ થઈ જાય કે આ ભગવાન છે, તેમનું કલ્યાણ થઈ જાય છે. ઓળખાણ થવી જોઈએ અને ઓળખાણ કોઈ પણ મનુષ્યને થાય. એવું નહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, અમેરિકન, ઇન્ડિયન એવું કઈ એમાં નિયમ નથી. મહારાજ ભાલ પ્રદેશમાં જતા હતા તો ઉનાળાનો સમય હશે. આપણા ભાલ જેવો છે ને ગુરુ મહારાજ ભાલ ક્યાં છે? તો ત્યાં જતા હશે તો દાંતણ ને એવું કઈ ના બીજું હોય ને તો મહારાજે સુરાકાચે દાંતણ હોય તો ક્યાંકથી લાવો. તો દાંતણ ગોતવા ગયા તો એક બાવળનું ઝાડ એક મુસલમાન બાઈને ત્યાં હતું. બધા પૂછતા પૂછતા ખબર પડી કે આ મુસલમાન બાઈને ત્યાં બાવળનું ઝાડ છે. એટલે એમને ત્યાં દરબાર આવ્યા અને કહ્યું કે અમારે આ બાવળમાંથી નાની એવી એક ડાળ જોઈએ છે. તો શા માટે જોઈએ છે? તો કે અમારા ભગવાન આવ્યા છે, એમને દાંતણ કરવું છે. તો અમેરિકન સ્ટોરમાં પણ દાંતણ વેચાવા મીડા છે, બસ બહુ હાઈ પ્રાઇસમાં વેચાતા હોય છે. તો દાંતણ અમારે જોઈએ છે. ત્યારે બાઈએ કહ્યું એમ નહીં, તમે કયો મારા ભગવાનને હું દાંતણ આપી દઉં, એમ નહીં. હું આવીને આઈડેન્ટિફાઈ કરું કે તમારા ભગવાન ખરેખર મારા અલ્લાહ છે કે નહીં, અને પછી હું દાંતણ આપું. ભાઈએ પોતે દાંતણ કાપ્યું, મહારાજ પાસે લાવ્યા. પણ ત્યાં તો મહારાજ ને બધા દરબારો ને બધા ઉભેલા, મોટું મંડળ ઉભેલું. મહારાજે પણ પાક પહેરેલી, બીજા દરબારો પણ પાક ને બધા જરિયાની વસ્ત્રો બધા સારા રાજા જેવા જ પહેરતા હતા. બધા ઉભેલા. ભાઈએ કોઈ દિવસ મહારાજને જોયા નથી, નામ સાંભળ્યું નથી, દરબારોએ કઈ કીધું નહીં કે આ ભગવાન છે. પણ છતાંય બધાની વચ્ચે ભાઈએ મહારાજને આવીને દાંતણ આપ્યું. એટલે સુરાકાચાર્યના બધા કાયમ ભેગા રહેતા હોય એટલે અમુક ટ્રીક જાણી ગયા હોય કે મહારાજ એને દાંતણ આપ્યું, તમે શું આપશો? મફત તો લેવાય નહીં. મહારાજ કે તમારો ઘોડો આપી દઈશું, એવું કઈ કીધું છે. તો કે નહીં મહારાજ, અમારે હાલીને કેમ જાવ, બીજું કઈક આપો. મહારાજ કે હાલો તો અક્ષરધામ આપ્યું, તો કઈ વાંધો નહીં આપી દે, એવું કઈક કીધું છે. ત્યારે સુરાકાચી કે મહારાજ એક દાંતણમાં કલ્યા અક્ષરધામ આપી દીધું, તમે હાવ ફ્રીમાં. અમે રાતથી તમારે ભેગા રહીએ તો તમે કોઈ કીધું નહીં તમને સીધા આપ્યું. ઉલટાને ક્યારેક ક્યારેક ધક્કો છો. મહારાજ કે જો તમે બધા ઉભા હતા, મારી કરતા મોટી મોટી પગડી વાળા છો. કારણ કે પગડી તો માથાની સાઈઝ પ્રમાણે બાંધવી પડે. અને સુરાકાચીને બધા તો રૂષ્ટ પડતા. એટલા સંતો હતા, કોઈને એમણે દાંતણ ના આપ્યું. અને અમને ઓળખી ગઈ કે આ સ્વામિનારાયણ છે, અલ્લાહ છે. વળી એમને એમનો જે ધર્મ છે એની અગેન્સ્ટમાં સિદ્ધાંત છે. બાઇબલ પ્રમાણે, કુરાન પ્રમાણે તો અલ્લાહ આવતા નથી, એના પેગમ્બર આવે છે. તો એની ઉપર એમણે ચોકડી મારીને અમને ભગવાન તરીકે, અલ્લાહ તરીકે સ્વીકાર્યા. એટલે અમારી ઓળખાણની અમે નાની એવી ગિફ્ટ આપી છે. ભગવાનને ઓળખી જાય તો કેટલો મોટો ફાયદો થાય છે. એટલે ભગવાન કહે છે કે રાજા રૂપે હોય અથવા સાધુ રૂપે હોય. દત્તાત્રેય ભગવાન, કપિલ ભગવાન વગેરે સાધુ રૂપે હતા. પણ એ ટાઈમે જે એમને ઓળખી ગયા એમનું કલ્યાણ તુરંત થઈ ગયું. ત્યાર પછી મહારાજે કહ્યું કે એવી સગવડતા ન હોય તો શું કરવું? ભગવાનના અવતાર કાયમ તો રહેતા નથી. તો મહારાજે કહ્યું કે એ ભગવાનને મળેલા સાધુ હોય તો એમના આશ્રય થકી પણ કલ્યાણ થાય છે. હવે અહીંયા જાણવા જેવું છે. ભગવાનને મળેલા એટલે શું? કોઈ કહે કે હું ગાંધીજીને મળેલો છું, એમનો મિનિંગ શું થાય? રૂબરૂ મળ્યા.
કે ગાંધીજી જ્યારે વોકિંગ કરતા હતા ત્યારે મેં જોયું તો મેળો તો ન હોય કે મેં જોયા હતા ગાંધીજીને, તેને મળેલો કહેવાય. પણ આજે આપણે આમાંથી આપણે કોઈ કહી શકીએ કે ગાંધીજીને મળેલા છીએ? નથી મળેલા. આપણે એમ કહી શકીએ બે ગાંધીજીને મળેલા છે એવું કોઈને કહી શકીએ. તો આમાં એમ કહ્યું કે ભગવાનને મળેલા હોય તો ભગવાન તો આજથી 200 વર્ષ પહેલા હતા, તો અત્યારે કોઈ સાધુ ભગવાન ભેગા રહ્યા છે? રહ્યા છે? તો હવે આજે તો આ મળેલા એ શબ્દનો મિનિંગ બદલી છે. ખોટો પડે ને? ખોટો પડે? હા પડે પસંદ. એનો મળેલાનો અર્થ એવો છે કે ભગવાનની સાથે સંબંધ જોડાયેલો હોય. જેમને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય, ભગવાનની ઉપાસના રાખતા હોય, ભગવાનમાં જેમને હેત હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય, પંચવર્તમાન યુક્ત હોય અને ભગવાનમાં પોતે જોડાયેલા હોય અને બીજા મુમુક્ષુને ભગવાનમાં જોડતા હોય, તો એમને આપણા શાસ્ત્રમાં ભગવાનના મળેલા સંત કહેવાય છે. એમનો આશ્રય કરવાથી પણ જીવનું કલ્યાણ થાય છે. એટલે સત્પુરુષ છે એમનો પણ મહિમા શાસ્ત્રમાં અગાધ કર્યો છે. ત્યાર પછી એ પણ ના હોય તો શું કીધું? ભગવાનની પ્રતિમા, ભગવાનની મૂર્તિ. તો હકીકતમાં અહીંયા જાણવા જેવું છે. પહેલા એમ કહેવું જોઈએ કે ભગવાનની મૂર્તિનો આશ્રય કરો. મૂર્તિ મોટી કે ભગવાનના સાધુ મોટા કે જો મંદિર હોય તો મંદિરમાં મૂર્તિ હોય અને સાધુ હોય તો આરતી કોને ઉતારી આપે? થાળ કોને ધરાવી? વાઘા કોને ધરાવી? જય કોની બોલી? દાન ધર્મ તો કોને કરી? તો મૂર્તિનું નામ પહેલા લખવું જોઈએ કે ન લખવું જોઈએ? તો નામ પહેલા સાધુનું લખ્યું અને સાધુ ન હોય તો પછી ઓપ્શન રૂપે મૂર્તિ આપી. કોન્ટ્રાડિક્શનરી લાગતી? વિરોધાભાસ લાગે છે? હકીકતમાં પહેલા શું હોવું જોઈએ? મૂર્તિ હોવી જોઈએ. ઇટ્સ ક્લિયર. આપણે મંદિર શા માટે બાંધીએ? સાધુ રહેવા કે ભગવાનને પધરાવા? સાધુ તો પછી એક છે કે સેવા હોય એટલે રે, સેવક તરીકે હોય રે, સગવડતા હોય એટલે ન પણ રે. તોય ભગવાને અહીંયા મૂર્તિ કરતા પહેલી પ્રાયોરિટી સાધુ. તો કંઈક સમજીને આપીશ શા માટે? એક તમને દ્રષ્ટાંત આપું. આપણે સત્સંગમાં પૂનમનો બહુ મહિમા કહેવાય છે. કોઈ હરિભક્ત છે, એકદમ મહિમા સાચો છે, જરાય ખોટો નથી. કોઈ હરિભગત હોય 15 વર્ષ પૂનમ ભરે અને ઘણા પૂનમે ભરતા હોય ને બીડી પણ ભરતા હોય, બીડી પણ પીતા હોય, બે કરતા મોઢામાં તમાકુ પણ ભરતા હોય ને પૂનમ પણ ભરે. એમાં કઈ વિરોધાભાસ નથી. તો 15 વર્ષ તમે કોઈ હરિભક્ત પૂનમ ભરે ને બીડી પીતો હોય તો હરિકૃષ્ણ મહારાજ કહે કે ભાઈ બીડી પીવું કે હું કેવું છું? અને કે તો કેટલા જણાને કે આ લોકોને કીધું પણ બધાને કહી હતી. અને જો હાથે સાધુ પાસે જાય ને ગઈ ધાવે તો હું કે પેલા બીડી મૂક પછી આવશે. એટલા માટે સાધુનો પહેલો નંબર છે. પૂજાવા માટે નહીં, ગાઈડ આપવા માટે, અલર્ટ કરવા માટે, મુમુક્ષુ માટે પહેલા પ્રાયોરિટી સાધુને આપેલી છે. એટલે મહારાજ કહે છે કે જો ભગવાન હોય અવતાર સ્વરૂપે તેમને મળેલા સાધુ એટલે એમને આજ્ઞામાં રહેતા હોય, ઉપાસના કરતા હોય, જોડાયેલા હોય તો એમને આશ્રય કરે, કહે એ પ્રમાણે જીવન જીવે તો મહારાજ કે એમનું પણ કલ્યાણ થાય છે. હવે પૂજ્ય લક્ષ્મણાનંદજી સ્વામીને પ્રાર્થના કરીએ કે સ્વામી પણ આપણને 20 મિનિટ 25 મિનિટ સુધી આપણને સત્સંગ કથા વાર્તાનો લાભ આપે. પછી ગુરુ મહારાજના આશીર્વાદ આપણે લઈશું. શાંતિથી બધા ભક્તો શ્રવણ કરો છો, સાંભળજો. કારણ કે સ્વામી ઘણા સમય પછી અહીંયા આપણે તે પધાર્યા છે. 2008માં સ્વામી તો વિદ્યા સ્વરૂપ આવે છે. અમે વિદ્યા બહાર પડે છે એમાં જે તંત્રી આવે છે ને, તંત્રીનું નામ પૂજ્ય લક્ષ્મીનારાયણજી સ્વામી. તો સ્વામી
સદવિદ્યાના તંત્રી છે. શાસ્ત્રીજી મહારાજ વખતથી સ્વામી સદવિદ્યામાં લેખોનું સદવિદ્યાનો બધી સેવા સ્વામી સંભાળે છે. જે આપણા પુસ્તકો બહાર પડે છે એમની પણ મોટાભાગની સ્વામીની દેખરેખ એમાં પણ હોય છે. તો સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને સત્સંગ કથા વાર્તા પ્રાપ્ત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહાપ્રભુ સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે સંતો, ડિયર ડિવોટીસ, આપણે અવતાર સાંભળ્યું બરાબર વ્યવસ્થિત. અવતાર કયા હોતા નથી એ સાંભળ્યું જાણ્યું આપણે. પછી સંતોની વાત આવી. સંતો ક્યાં કીધા? મળેલા, મનથી મળેલા હો. આમ તો અરે મળ્યા હોય, નિવડેલા ન હોય મળેલા કહેવાય નહીં. મનથી મળ્યા હોય, આજ્ઞા પાળતા હોય, ધર્મ રહેતા હોય, એ કેવા કહેવાય? મળેલા. એવા સંત જો હોય, સમજો પેલા એ પ્રેફરન્સ. શું કામ? એ જોડે છે મૂર્તિમાં, એ જોડે છે, પણ ઓળખાવે છે. એટલા માટે એને આવ્યો પેલા એવો પ્રેફરન્સ. પછી મૂર્તિ આવી. એવા સંતો ન હોય, કારણ કે અત્યારે સંતો ક્યાં તમને અમેરિકામાં તો આ તો વાંધો નથી કે ઓનલાઈન ઘણું બધું મળે છે ઓબી સાંભળવાનું. છતાં મૂર્તિ જે જ્ઞાનકારી છે. ભગવાનના 5 સ્વરૂપો છે. પેલા ભગવાન છે પર સ્વરૂપ, જે ધામમાં છે, જે આપણે જોવાતું નથી કે પર આખતે પર છે. બિફોર સાઇટ, જોઈ શકીએ છીએ આપણે. પછી સ્વરૂપ ભગવાનનો છે વૈભવ. એ છે વિભવ. જે ચતુર્વ્યુહ છે એ પણ ભગવાન સ્વરૂપ જ છે. ચતુર્વ્યુહ સૂચિકાળમાં છે. તે અવતાર આવે છે અને આવે નિમિત્ત લઈને આવતા હોય છે. જેવું નિમિત્ત દેહ ધારે, સદરૂપે હોય, અધરૂપે હોય, પશુ બને એવા હોય. જુઓ અત્યારે મારા ભગવાન બરાબર એવા હૈક દેવાતા, ખોળાથી દેવા સ્ત્રી પણ રૂપે આવતા હોય છે. એટલે મોહિની એમાં એવા સાધુ રૂપે આવતા હોય છે. અવતાર પછી એ છે અંતર્યામી. તમામના હૃદયમાં ભગવાન રહ્યા છે. અમેરિકન હોય, ઇન્ડિયન હોય, મેક્સિકન હોય, ગમે તે પછી હોય. અરે જીવ જંતુ મારી ભગવાન રહ્યા છે. તમામના જીવ, જ્યાં જ્યાં જીવ ત્યાં ભગવાન. આત્મા છે એમાં ભગવાન છે જ. કેદી એવું કહી શકે nobody knows the cause. ક્યારે એવાય શું? ત્યારે એવા ભગવાન અંતરમાં કોઈ ખ્યાલ નથી. આત્મા પહેલા ભગવાન છે જ. જેમ કે કોઈ બોર હોય, થોડીઓ ક્યાં આવી ગયો એમાં, ક્યાં ખ્યાલ ન કે આવી ગયો, મને છે ખબર. એમ આત્મા પરમાત્મા છે જ. તે રૂપ ભગવાન નથી. પછી રૂપ થયું અર્ચા રૂપ, જે છે મૂર્તિ સ્વરૂપ છે. થિંક વોટર જે છે પાણી આકાશમાં છે જ. બરાબર દેખાય છે આપણને? દેખાતો નથી. દેખાય છે? ના દેખાય. વાદળા થાય, વિભવ થાય એનો તો દેખાય આપણને. થાવો હલ્લા થયા છે. દાંતમાં આવે, નીચે આવે. એ અવતારુભાઈ નીચે આવ્યો. સુલભ પણ વસ્તુ હોય, હવે સુલભ ઘણા પાણી આવતું હોય, આંગણામાં, શેરીઓમાં, ખેતરમાં પાણી સુલભ કર્યા હોય. ટાંકું પાણી ભરાઈ જાય. પાણી નીચે આવ્યું ને અવતર્યું. તો અવતાર જે આવે છે સુલભ છે. પછી આવ્યું પાણી જે છે ભોમાં ગયું, જીવનમાં ગયું. એ અંદર ઉતર્યું પાણી. તો કૂવો ગાળો, બોર મુકાવો પાણી મળે, ન મળે એમ નહીં. જેમ પેલા નીચે ભગવાન અમારે યાદ છે, કરો સાધના તો મળે છે, દેખાય છે. ભગવાન વધતા મળતા ધ્યાન કરો. ચંદ્રમાનું, સૂર્યમાનું એ બદલાવો. ધીમે ધીમે આત્મા છો, એમાં ભગવાન રહ્યા છે. સતત સાધના જો હોય, શ્રમ હોય તો દેખાય છે. પછી આવ્યો પાણી કયો? વોટર બેગમાં હોય, ગીરે હોય, નળમાં હોય, એ સુલભ ને. આ પાણી દરિયો ગ્લાસ વોટર બેગ હોય. અરે બાટલી તમારે ને પેલી બોટલ, જીગ્નેશભાઈ બોટલ જે પીવું પીયો છે ને, એ બધી સુલભ છે. હો સાવ સુલભ. થાળ જમો, થાળ જમે છે, સુવાળો જગાડો, એકદમ સુલભ. એ બહાર તમારું છે. શું થવું જોઈએ?
સંબંધ થાય તો પૂરું. મતલબ લીધું મહારાજે સાથે કરવો એવો સંબંધ તાત ગુરુ મિત્ર સખા ભાઈ બંધ કરીએ તો વાંધો મારે બતાવીશ. એવો કરો સંબંધ ભગવાન યાદ એવો સંબંધ કરવો તાત ગુરુ સખાને ભાઈ બંધ. એમ કેમ તમે કઈ બોલી જાવ ને યુ આર ફાધર યુ આર મધર બધા બોલી જાય યુ આર એવરીથિંગ બધી બોલતા આપણે બોલીએ છીએ. જો મારા મનાય તો હેત થાય. સ્વામી ઘણી કહે છે મને ને મારા તો હેત થાય. પાર દેખાય નહીં મારા છે ભગવાન મારા છો એનો હશો એ ડર થઈ બોલતી હોય છે ભગવાનનો હશો આઈ એમ યોર્સ તમારો છો એમ બે સંબંધ તો હેત થવાનો. આમ કીધું મહારાજે એવો બધો સંબંધ બાંધવો જોઈએ ભગવાન સાથે કા પિતા ગુરુ ભાઈબંધ એ સખા. શું કામ જો એ આપણા મારા છે તો ભાઈ કામ કરીને ભાઈ કામ કરીએ છીએ. પિતાજી હોય તો લેવા જાઓ છો આવતા હોય તો જાય છે. ગુરુ હોય પાંચ બેસો છે સાંભળો છે. સંબંધ જો હોય તો લગાવ થાય હેત થાય સવારે છે કે મારા છે. હોય થોડા વડીલ આવતા હોય ઇન્ડિયાથી તો લેવા જાઓ ને એરપોર્ટ પર કે ભાઈ આવો છો હા હું આવું છું ભાઈ જાઓ છો દોડીને જાઓ છો. શું કામ મારા મહિના છે તો જઈએ છીએ આપણે બરોબર. આપણે રહીએ છીએ આપણે એકાદ આપણે છે બોલો જવાનું છે વેલા મોડું કોણ લેવા આવશે ત્યાં ઉપર દેખો છો આપણે કે રસ્તો કયો છે અહીં તો માનો કે જે ગાડી મળી જાય ટેક્સી મળી જાય ને મળી જાય સિડનામ હોય કે જાઓ છે મારી બાઈક ત્યાં આ સિડનામમાં છે મારે ગૂગલ હોય તો એમાં બતાવે તમારો નકશો બતાવે મૂકી જવાય છે. પણ ત્યાં કોણ લેવા આવશે બોલો હજી સંબંધ લેવા આવશે હિરિયા સ્વામિનારાયણ. તો આપણે ઘણા સભ્યો હોય છે એમ ભગવાનના માનવ સભ્ય કરી માન હેત રાખવાનું મારો તમારો છે. આ દેહ જે છે મળ્યો છે માતા થકી પિતા થકી દેહ મળ્યો છે બરાબર. માતા પિતા થકી આ દેહ મળ્યો છે. આત્મા છે એમને આપ્યો છે think over it. Soul inside કોણે આપ્યો આપણા આત્મા આપણા હાથની છે રીતે જો મરણ જન્મ આપણા હાથની વાત છે. ત્યાં જન્મો અમેરિકામાં મેક્સિકોમાં યુરોપમાં ઇન્ડિયામાં અફઘાનમાં હાથની વાત છે. પુરુષ થાવો કે થાવો મહિલા હાથની વાત નથી હો ભગવાન હાથની વાત છે. એને ખોજણે આ તમારા હાથમાં શું છે જોબ કરવો ક્યાં ક્યાં લેવું મકાન લેવું હાઉસ ક્યાં લેવું તો હાથમાં છે. વાયા એ પસંદગી હાથમાં છે. માતા નહીં હો એ માતા જે છે ભગવાન હાથની વાત છે. અને ક્યાં મોકલવો માતા એ ગણ ચોઈસ મતલબ ચોઈસ બધા નો એના હાથની વાત એ ઠીક છે. આજે નાડી આપણે જો ને અમે ધમકે છીએ આપણે હાથની વાત નથી મોકલે કઈ મારી કે ડૉક્ટર તમને ગયા નોટ કે નાડી જો તમે સાચું કહી જાય અહીં ધબકારામાં છે એનો હૃદય એને સંબંધ છે બંધ થયો હાર્ટ થાય તમારે કેવું છે એટલે આપણે જવાના જ છીએ. આપણે જવું જ છે જવું જ પડે કોઈ પણ. અરે ભગવાન રામ પણ આવ્યા ને ગયા લોકોના આ મૃત્યુ લોક છે. કૃષ્ણ આવ્યા બુદ્ધ આવ્યા કલ્કી બધા આવ્યા બધા આપણે કપિલજી આવ્યા ઘણા બધા આવ્યા મહારાજજી મહારાજ આવી ગયા તે પણ ગયા ધામમાં ગયા એટલા સ્થાને અવતાર રહ્યાથી સંતો રહેતાથી આ મૃત્યુ લોક છે. તો અહીંથી મેક્સિકોમાં જાઓ કે અહીંયા શું દેશ નામ છે ઓરિજિનલ તમે જાઓ કે ટેક્સાસ તમે જાઓ જઈ શકો છો. પણ એ જો ટેમ્પરરી છે. આપણે 100 years આત્મા છે ને અમર છે હો દિવ્ય છે. આ દેહ નાશવંત છે. નાના તમે હતા આપણે બધા નાના હતા મોટા ધીમે ઓકે. દેહ છે વધે છે ઘટે છે થાય છે આત્મા નહીં. સોલ છે એ ડિવાઇન છે. આપણો સોલ ડિવાઇન છે. એજ યુઝ્યુઅલ નો ચેન્જ એટ ઓલ ઇન સોલ. આત્મા જે છે દેવી છે. દેહ મંદો પડે હજી આ તો મંદ પડતો હોય છે ના પડે પશુમાં હોય પક્ષીમાં હોય મનુષ્યમાં હોય આત્મા એજ યુઝ્યુઅલ એ આત્મા બધી ફરતો આવે છે.
એ મરતો નથી, બળતો નથી, સડતો પણ નથી. એમાં ફેરફાર પણ થાય. બાળક હોય યુવાન થાય, વૃદ્ધ થાય, અસર બની જાય છે ને. આત્મા નહીં હો, એ ડિવાઇન છે, એ દિવ્ય છે. આપણે એ છીએ, આપણે આત્મા છીએ, દેહ નહીં. આ કપડા આપણે છીએ નહીં. એમ આ બધી જે છે આપણનો આત્માનો ભાગો છે. આત્માનો એ કલાઈ વર્ષથી હાઉસ છે. આ ભાઈ છે શું વિદ્યાર્થી ના ભાઈનું સરભાઈનો હાઉસ છે આપણે, બોલો બરોબર, એનો હાઉસ છે. આ જે છે દેહ એ આત્માનો હાઉસ છે કે નહીં? અને ખાલી કરવું પડે, આપણે ખાલી કરવું પડશે. આપણે હાલશે ત્યાં તો આપણે જવાનું થશે. યાર એ કોણ લેવા આવશે આપણને? કે સંબંધ જોડવા મારે હેડે તો લેવા આવે. સંતો હોય, મારા જો જોડ્યો હોય ને તો લેવા આવે. કોઈ વ્યક્તિ આવે, કોઈ સંબંધી ન લેતા હોય, ક્યાં કોણ લેવા આવે? એને કોઈ ઇન્ડિયન છે, આ કોઈ છે ને સંબંધી, કોઈ લેવા જાય? બોલો, કોઈ લેવા ના આવે? સંબંધ છે જ નહીં, લેવા આવે ના આવે. એમ આપણે એમ જ છે. પાકો સંબંધ જો મારા તમારા એક નિષ્ઠા હોય, લેવા આવવાના છે. મારા જન્મકાળ જરૂર મારે આવવું હોય કે પોતે કહી ગયા છે હું આવીશ, શ્યોર વિલ કમ, મેક શ્યોર, એ કહી ગયા છે. પણ ત્યારે એના થાય તો. અને સંતો જે છે ને એ બીજી વાત. સંતો ભગવાન જોડેલા હોય તો કહેવાય, મળેલા કહેવાય, મળેલા કહેવાય નહીં. જોડેલા હોય, એમાં જોડતા હોય, ભજન કરતા હોય, અંદર મારતા હોય, જોડેલા છે. ભલે મોટા મોટા સંત અત્યારે પ્રખ્યાત હોય, જોડેલા ન હોય. જો એન્જિન પડ્યું હોય યાર્ડમાં, સ્ટેશન એન્જિન પડ્યું હોય, ડબ્બો જોડાઈ ગયો તો ડબ્બો ઉગી જાય, એસી સ્થાન ઉગી જાય. ડબ્બો એસી કોચ હોય, પીડ્યો હોય, જોડાયેલો હોય, પગે ક્યાંય ના પગે. ભલે બ્રહ્મ ગાતા હોય, યા મહાત્મા દેવ ભલે જોડેલા છે. જો એન્જિન જોડાઈ જાઓ તો પૂગી જાઓ. ઉપરાંત જે જડે ડબ્બો એમાં જોડાઈ જાઓ તો પૂગી જાય. પણ સંતોને ઓળખવા પડે. નામ મોટું હોય, થતી હોય એમ નહીં. એવું કોઈ જોડેલા છે. ડબ્બો જોડાયેલો હોય તો જોડાતો વાંધો ન આવે, ડબ્બો જોડાઈ જાય તો પૂકી જવાય. પણ ડબ્બો જોડાયેલો ન હોય, જોડાઈ જાય શું થાય? જ્ઞાન એજ ઇટ ઇઝ. બરોબર. ઘણા સંતો આવતા હોય છે, ઘણા ત્યાં મહાપુરુષ છે, ઘણા શિષ્ય કરતા ગુણ સમજ્યા, એને કે આસન અંતર્યામી છે, આ મહાપુરુષ છે, એ કંઈ બોલતા ન હોય. કે એને કેવું જોઈએ? હું તો હોય સાધુ છે, હું સેવક છું, સેવકમાં માલ છે. બ્રહ્મને કીધું, બ્રહ્મ કીધું કે હું સખા, હું તમારો અનુચર દાસ, તમારો દાસમાં માલ છે. સંતો નામ હોય, છોકરાના દાસ છે, દાસ મુકુંદ દાસ, નામ મને દાસ બનાય છે. દાસ મૂકીને પછી અમે બ્રહ્મ સ્વરૂપ છું, હું બ્રહ્મરૂપ છું, મળી ગાવા જોડેલા છે ના ભાઈ. આનું તાન છે અમને. જોડેલો હોય એ કોઈને બધા જોડે નહીં, કામ પડે તો સંતો જોડેલા હોય એ વાંધો નથી. ટૂંકમાં સંબંધ બાંધવો, સ્વામી હરીફ શું કરો સંબંધ, તાત ગુરુ સખા ભાઈ બંધ. ભગવાને તમે તારા પિતા ભગવાન છે, આપણે બોલી કાંઈ તમે બોલીએ છીએ. સંબંધ બાંધવો છે, સંબંધ જોડેલો છે ને વાંધો નહીં આવે, પેલું આવશે. સંબંધીમાં જોયે તો અને ત્યાં આપણને સમુદાય બાજુ ન હોય અને જે વ્યવસ્થા જો ત્યાં નામ લેતા હો તો તે નામ લેવાશે, એ નામ લેવાય જાય તો હોય થાય, બધું બીજું સાંભળે. એટલા માટે અત્યારથી સત્સંગ કરો છો, નામ લ્યો છો, ભજન કરો છો, સારી વાત છે. બીજા આ રીતના દિવસ દેશમાં આવા વૈભવ અહીંયા છે, વિશ્વ ઢોલ વાગે જ્યાં જો ત્યાં તમે થોડો ભજન સાવા તો બધા તમને છે. જો યુવાન છોકરો હોય એ પાણી લાવે, ગ્લાસ વોટરનો ગ્લાસ લઈ બાપા આવે, બાપા ભરો થાય કે લે. નાનો ઉનો આવતો હોય તો એમાં આવતો હોય થઈ જાય ને. ભગવાન અનાથ બાળકનો છે, ભગવાન સાધુઓ છીએ, મોટા છીએ, બીજો ભેદ ભજવા માટે જ રોજ કરવો જ જોઈએ. શું કામ? તમે જો આપો છો ને રૂપિયા તમારા છે, તમે જમાડો પુરસ્તો જમીએ છીએ, ક્યાંય કમાઈ છીએ મેં ક્યાંય ફરી બધા આવીએ તમારે કેળવણીની. બીજો એમ તમે ભગવાનના લાયકા દીકરા છો ભાઈ. એ કોઈ બધા આવે છે, પ્રશ્ન છે જેને ભૂલી ગયો છું હું, મેં પૂછ્યું એ તો વરસાદ મેં પૂછો તમે કંઈ અત્યારે પૂછ્યું
મહારાજ આ ગ્રસ્તો છે ને જોબ હોય, ખેતી હોય, ધંધા હોય, વેપાર બધા હોય, આખો દિવસ રચ્યા પચ્યા હોય, સ્વાભાવિક છે. તમને ભેગું મળતું નથી, અમને તો ત્યાં જ મળે બધું. મેં કામ કરવું જ પડે. જોબ છે, ખેતી છે, જે કરતા ખર્ચો ત્યાં ગામડાઓમાં કાંઈ કરવું પડે. સમથિંગ ફોર મેન્ટેન. ઓકે, ટુ ડુ સમથિંગ ટુ મેન્ટેન. તો તમે બધા કામ કરતા હો, સાંજે મંદિરે આવે. મહારાજ કે એ ગ્રસ્ત હોય, ધંધામાં હોય, આજે મંદિર આવે. એના પાપ ભલે તો ભલે, કંઈ પાપ થઈ ગયું હોય, જાણે કાંઈ કરવું ન હોય, અજાણ થઈ ગયું હોય, તો મંદિરે આવે તો પાપ ભલે ન ભલે, ઘરે એમ નમ રસ્તે આવ્યો છે. મહારાજ કે બળે. ક્યારે બળે? બળે તો એનું મન, એના ઇન્દ્રિયો, એના આત્મા જોડાઈ જાય. મહારાજ જોડાઈ ગયો પછી 10 મિનિટ 5 મિનિટ બળી ગયા. કેની પેઠે આ પ્લગ ભરેલું હોય પેલામાં, તો જો આમાં એક બોલે છે, હાથમાં ચોટ લાગે ને, તાપ પણ થાય છે કિચનમાં, ઇલેક્ટ્રિકમાં થાય છે બધું. જોડાઈ તો એમ જોડાઈ જાય. તો તમે ભક્તો જોડાયા છો, જોડાયા રીવમાં તમારું સે એમાં છે. ભલે તો ધંધા કરતા હોય તો ધંધા ખોરાક પડે ભાઈ. સાંજે આવો કોઈ મૃત્યુ હોય, એ મહારાજ તમારો છે, બસ તમારો છે. આ ભાવના, આ જોડાણ બસ એ રાખજો. રાખતા હોવો છો ને, એમ નહીં કે સંતો હેત બધાને છે જ, સંતો દુર્લભ છે. ક્યારેક આવતા હોય, બહુ તો આવે નહીં કાંઈ. હમણાં બેઠે મંદિરમાં તો હોય ત્યાં. તમારા માટે શું છે કે યુટ્યુબ બધા આવતું હોય છે, બસ સાંભળો. અથવા તો ગ્રંથ વાંચો, બેસી વાંચો. એ મહારાજ આ બધું ક્ષણિક છે, જવાનું છે. એમ માની જો કરશો ને તો એ તો થાય ભગવાનમાં. જો મારા મનાય એ થવાનું છે. તમે માનો છો મારા ભગવાન ભક્તો છો, સમજો છો, દેશમાં ખબર પડી છો નહીં કાંઈ સમજો છો. આ તો જસ્ટ તમને થોડુંક ગાઈડલાઈન આપી છે. સહજાનંદ સ્વામી મહારાજ કોડ આપો પ્રશાંત લેવાઈ ગયો છે. મેં કીધું મારી બેટરી છે, આગે પહોંચતા ગયો તો મારું ચાર્જર મારું જુદું છે. તમે વિડીયો ઉતારી લીધો સ્વામીનો છેલ્લે, વિડીયો ઉતારી લીધો. તમને આપ્યો તમે. सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, शुद्ध लक्ष्मी नारायण वास्ती स्वामी द्वारा संतो देशમાં વસતા સૌ લોકસભાની ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તમે બધા આ વિદેશની ભૂમિમાં રહી અને દૈવી સંસ્કાર જાળવી રહ્યા છો અને જાળવજો. એ બહુ જ જરૂરી છે. સ્વામીની વાતોમાં લખ્યું છે, માલધારી ભરવાડ ઢોર ચાલવા જાય ને ત્યારે બપોર થાય નહીં, પહેલવાળનો ઘાસ હોય, કોણો ઘાસ હોય, તો એના ઢોર છે ને એ એકદમ પોળી જાય, કોણો ઘાસ ખાવામાં લીન થઈ જાય. ક્યારે ભરવાડને મનમાં એમ થાય કે આટલું કોણું ઘાસ છે અને આ ઢોર ખાય છે તો આપણને હું વાંધો, આપણે 4 પૈકી થઈને એની હારે મહેનત સમજાય. એવું ભરવાડને ક્યારેય ન થાય. શું કામ ન થાય? કારણ કે એમ નક્કી છે કે હું માણસ છું, આ ઢોર છે, એટલું નક્કી છે ને. એટલે આપણે પણ અહીંયા વિદેશમાં આવીને એટલું નક્કી રાખવું પડે કે આપણે ભગવાનના ભગત છીએ, આપણે માણસ અને આ બધા ઢોર છે, પંચવિષય ભોગવે છે મનમયના. મને ગમે તેમ ફરું છું એવું કરે છે
તો આપણે એમ ન થાય, આપણે કંઈ 4 પૈકી ન થઈ જવાય. આપણે તો આપણું ભાતોડી હોય ને એને છોડી ઝાડ નીચે બેસી અને ભરવાડ છે ને એ રોટલો મરચું ને એનું કાઢી છાશ ને જમે ને. જો બકરા હોય તો એને આમ શેડ મારી દે મોઢામાં અને રોટલો હારે ખાઈ લે, જમી લે. પણ એ સમજે છે કે હું માણસ છું અને આ ઢોર છે. એમાં આ દેશમાં રહીને એટલું સમજી લેવાનું કે આપણે માણસ ઇન્ડિયન છે અને આ છે એ પશુ જીવન છે બધું, બરાબર. એટલે આપણે અનુસંધાન રાખવાનું છે કે આપણે મરીને જવાબ દેવો છે. કારણ કે અહીં તો આપણને કાંઈ પ્રોબ્લેમ થાય ને ગૂગલ સર્ચ કરશું એટલે તરત જવાબ આવશે. ત્યાં ગૂગલ હાલે નહીં, ત્યાં તો આપણે જાતે જ જવાબ દેવો પડે. ત્યાં ઉપર ગૂગલ ન હાલે. સમજ્યા? એટલે એ અનુસંધાન રાખો. અને એક હોટલ અને બોટલ એ બેયનું ટોટલ એટલે જીવનનું પતન. કારણ કે આપણે આ 4 બાબતથી આ દેશમાં બચવાનું છે: હોટલ, બોટલ, ટેબલ ને કેબલ. હોટલ આજે કેના હાથનું આપણે ખાઈએ, મહારાજે ના પાડી છે. ભલા થઈ 18ના વચનામૃતમાં પ્રથમના મહારાજ કે ભલા થઈને આહાર શુદ્ધિ રાખજો. જો આટલું અમારું વચન માનશો તો આપણે ધામમાં ભેળા રહીશું. ભલા થઈને કીધું છે, જો કે આ માનવાના નથી એટલે કીધું છે, ગરજ કરીને સામેથી કીધું છે ભલા થઈને આટલું અમારું માનજો. કારણ કે જેવો આહાર કરીએ ને એવા વિચારો આવે, જેવો વિચાર આવે એવી ક્રિયા થાય. મહારાજ કે સાર અસારનો વિભાગ નહીં કરે, ઇન્દ્રિયોને મોકળા મેલી દેશે તો નારદ સંકાદિક જેવો હશે ને તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો દેહાભિમાની હોય અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય. ત્યારે મહારાજે આહાર શુદ્ધિ, આહાર અને વિહાર, જ્યાંથી આપણું મન બગડી જાય એવો સંગ, સ્થાન અને વાતાવરણથી જાણી જોઈને છૂટું રહેવું જોઈએ. ક્લબમાં બેહીને ધ્યાન કરવા બેસી આપણે, બોલો નાચગાન થતા હોય અને અહીંયા આપણે ધ્યાન કરવા બેસી તો થાય ખરું? એટલે મહારાજ કે ભગવાનના ભક્તને આ મન ઇન્દ્રિયો છે ને એને કંટ્રોલમાં લાવે. સેલ્ફ કંટ્રોલ ઇઝ સેન્ટર ઓફ કેરેક્ટર. સમજાને? આપણા ઇન્દ્રિયો અંતઃકરણને કંટ્રોલમાં રાખવા જોઈએ. ત્યારે અને બીજું ભગવાનના સંબંધની સ્વામીએ વાત કરીને, એક કીડી હોય નાની, એને કાશીએ જવું હોય અને હલતી થઈ જાય એટલે પોગી જાય. કાશીએ પોગી જાય, હલતી હવા મળે તો કાશીએ પોગી જાય ખરી. કોક મોટો બળદનો ભેંસનો પગ આવે ને તો એના રામ રમી જાય. એ જ કીડી કાશીએ જવાના હોય ફ્લાઇટમાં તો એના ભાતાના ડબરામાં ગરી જાય તો ખાતા ખાતા વહી જાય કે ન વહી જાય? અમેરિકા પોગી જાય. ત્યારે એ આવી રીતે ભગવાનનો જે સંબંધ છે ને એ બહુ મોટી વાત છે. અને આપણે એવી રીતે જો ભગવાનના ભક્ત કે સંત હારે જોડાઈશું ને તો આપણને ક્યાંય વાંધો આવશે નહીં. હોટલ પછી બોટલ. આ દેશમાં મને એવું લાગે છે કે પાણી કરતાં વાઇન વધારે પીવાતું હોય છે. કારણ કે આ એક એને જીવન થઈ ગયું છે. પણ જેને ભગવાન રાખવા છે એને આ મંદિરને પવિત્ર રાખવું જોઈએ. ત્યાં જેનો નિષેધ કર્યો છે શાસ્ત્રમાં એ બાબત આપણા અંદરમાં પ્રવેશવી જોઈએ નહીં. એટલે સારી જગ્યા હોય, તમે તમારા કપડાં બગડી જાય એવા ઠેકાણે જાઓ ખરા, ત્યાંથી છેટા ભાગો. તો આપણું મન બગડી જાય ત્યાંથી છેટા ભાગવું જોઈએ ને આપણે, કે નહીં? મન ન બગડે એ બહુ જરૂરી છે ને, કે નહીં? ત્યારે હોટલ પછી બોટલ.
આપણે સોક્રેટિસને એક ભાઈ આવ્યા કે આ 100 વર્ષનો જૂનો દારૂ છે, તમે મારા પરમ જૂના મિત્ર છો, એટલે બીજાને કોઈ નથી આપતો, તમને જ આપું છું. એટલે એને બહુ વિનંતી કરી એટલે એને હાથમાં લીધો. હાથમાં લઈને બૂચ ખોલી અને રેતીમાં ઢોળી નાખ્યો. એના દેખતા ઢોળીને હાંઠીકું ફેરવી દીધું. પછી ઓલો ખીજાણો કે મેં મારા આવા પુરાણા મિત્ર તમે, અને 100 વર્ષનો જૂનો દારૂ કોઈને નહીં આપતા તમને આપ્યો અને તમે મારી સામે જ ઢોળી નાખ્યો. કે તો ભાઈ તું મારી વાત સાંભળ, કે હું દારૂ પી અને મારું જીવન ધૂળમાં મેળવી દઉં એના કરતાં એને પહેલાં જ હું ધૂળમાં ન મેળવી દઉં. હંમેશા વિચારો ઊંચા હોવા જોઈએ. એક સુલ્લુક બાબતના ટેસ્ટ માટે જિંદગીની બરબાદી કરવી એ ડાયા માણસનું કામ નથી. એટલે આ બોટલથી છેટે રહેવું જોઈએ. અને આજે તો તમે આ વિદેશની હું વાત ખાલી નથી કરતો, જેને પાટીદાર કહેવરાવે છે ને ભારતમાં, અત્યારે સૌરાષ્ટ્રમાં મોટો ઝંડો લઈને ફરે છે ને બધા, એ હા ઉતરી ગયા છે. બોલો, છેલ્લી પાટલી વહી ગયા, તમે પૈસા થઈ ગયા ને. રામના નહીં, હરામના. શું? રામના નથી, હરામના છે ને. એટલે ફાર્મ કરે, બે ફાર્મ થવા પાસે. ફાર્મ હું કામ કરે? એ કંઈ 24 કલાકની ધૂન થોડી કરવી છે. નાચગાન ન કરવાના ગાના, ઈંડા, મીટ બધું ત્યાં ખવાય છે. છાંટો પાણી આ બધું ત્યાં થાય છે. એટલે બોટલ અને આ ટેબલ કેસીનો તમારે આ દેશમાં છે ને. ધર્મરાજા યુધિષ્ઠિર જુગાર રમીને કેટલી બધી આપત્તિને નોતરી દીધી. એમાંથી 14 વર્ષનો વનવાસ થયો, 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું. છતાં એનું રાજ્ય હતું તો એ પાછું મળ્યું નહીં. દુર્યોધન કે એક તહુ જેટલી જમીન ન આપે. શ્રી કૃષ્ણ ભગવાન ખુદ સંધિ કરવા ગયા હતા તો એ ટસસે બસ મચક ન આપી એને, બરાબર. એને જરાય નીચું એમાં નહીં. એટલે જે પોતાનું હિત ઈચ્છે એને દુર્યોધન કહેવાય, અને પરિવારનું હિત એ છે ને ઈચ્છે એને યુધિષ્ઠિર કહેવાય, અને જીવ પ્રાણી માત્રનું હિત ઈચ્છે ને એને શ્રી કૃષ્ણ ભગવાન કહેવાય, બરાબર. તો આને કારણે એને પાછું યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધની અંદર 39 લાખ માણસોનું મોત થઈ ગયું. બોલો, આજે એ મહાભારતનું યુદ્ધ એટલે શું ન કરવું જોઈએ એ આપણને મહાભારત શીખવાડે છે, અને શું કરવું જોઈએ એ આપણને શિક્ષાપત્રી અને રામાયણ શીખવાડે છે. હકનું પણ જતું કરી દેવાનું રામાયણ શીખવાડે છે, અને બીજાનું આપણું ન હોય તો બીજાનું તડપી લેવાનું મહાભારત શીખવાડે છે. બોલો, ત્યારે આ એક જીવનમાં શીખવા જેવું છે. હંમેશા કર્મ કોઈને છોડતું નથી. સમજ્યા ને? 25 ગાયો ઊભી હોય, વાસળું એની માને ખોડી લે. એમ કર્મ આપણે કર્યું હોય તો આપણે ડેબે જ એનું ફળ છોટે. આજનું ખોટું કરેલું કર્મ ભવિષ્યના દુઃખનું રિઝર્વેશન છે, એટલું નક્કી માની રાખો. એટલે શાસ્ત્ર વિરુદ્ધ તમે શાસ્ત્રની આજ્ઞા પાળો એ 50% ધાર્મિક છો, પણ તમે અધર્મને સહન ન કરી શકો એ 100% 100% તમે ધાર્મિક છો, બરાબર. ત્યારે સંતનો સમાગમ શું કામ કરો? તમારો કોઈ એવો કોમ્પ્લિકેટેડ કેસ હોય એમાં તમે હાવ ધાંગડીઓ વકીલ રાખો, ઓછી ફી વાળો, તો એ કોઈ દી કેસ જીતી શકે ખરો? ઊંચી ફી દેવામાં તમે રાજી હો, પણ આપણો કેસ આપણી તરફેણમાં આવવો જોઈએ. તો આ જેવો તેવો કેસ છે જન્મ મરણનો. નરક 84 ગર્ભવાસમાં ફરવું, જન્મ મરણના ચક્કરમાં ચડવું. ત્યારે આ ભગવાને આ બધા જો આપણને ઊભો દેહ આપ્યો, બરાબર. તો ઊભા દેહમાં સીધા દેહમાં આપણે સીધા ન રહ્યા એટલે ભગવાન કહેવાય આને 2 પગ નહીં, હવે 4 પગ દઈ દેવા. પછી ભગવાન 4 પગ દઈ દીધા. બોલો, તો એમાં બધી લાગણી બધી મૂકી. બોલો,
ખાવું પીવું ઊંઘવું સુખ દુઃખ બધી લાગણી છે ને આપણી જેમ જ છે ને બોલવાની બંધી બોલવાનું નહીં. ભૂખ્યું હોય તો એ થોડું એને ધણીને કહે છે કે ભાઈ તું જુગારમાં પછી જા, મને ખાવા તો દે, પાણી તો પા, એવું થોડું કે એ એના આડા કર્મના ફળ ભોગવે છે. શું છે? એ ફળ ભોગવે છે. એટલે આપણે પણ એવા જન્મથી ઉગરવું છે. એટલે હોટલ બોટલ અને ટેબલ અને હવે કેબલ આવ્યું. બોલો, કેબલમાં જો તમને વિવેક ન હોય તો ન જોવાનું કેટલું જોઈ નાખો. એ હૈયામાંથી કાઢવું કે એકવાર ગરી ગયા પછી તમે એ મીડિયાનો બે રીતે ઉપયોગ થાય. છરી છે ને બે રીતે, શાક સુધારો, સરસ મજાનો થાળ બનાવો, ધરો, ભક્તિરૂપ થઈ જાય. બરાબર? એ જ શરીરથી બીજાનું ખુદ નહીં થઈ શકે ને કે નહીં. ક્યાં ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે ને. એટલે હોટલ બોટલ ટેબલ અને આ કેબલથી બચવું જોઈએ. બરાબર? અને પેલા કામ ક્રોધ લોભ અહંકાર હવે બેનો ઉમેરો થયો છે. સમજ્યા? ફેસબુક વોટ્સઅપ બોલો એની હારમાં જ છે. ત્યારે જો એને સારું જોવો તો કંઈ વાંધો નથી, પણ નબળું જોયા કરો. જીવ પ્રાણી માત્ર નબળું જ જોવે છે. બરાબર? એમાંથી આ બધા વ્યભિચારના બનાવો ચારે બાજુ, સમજાને, મર્યાદાઓનું ઉલ્લંઘન, સમજાને. નદી જ્યાં સુધી બે કિનારાની વચ્ચે ચાલતી હોય ત્યાં સુધી સુજલમ છે, પણ કિનારા ઓળંગી જાય એટલે સુરત વળી થાય. તમારે સુરતમાં વાહન આવે ને એને બધું હોળીઓ હાલવા માંડી હતી. બોલો, એટલું પાણી ફરી વળ્યું હતું સુરત. ત્યારે કહેવાનું શું? સંયમ નિયમના કિનારા ઉલ્લંઘવા જોઈએ નહીં. બરાબર? ત્યારે આપણે આવો જે મનુષ્ય દેહ કિંમતી મળ્યો છે તો આપણે થોડું ધાર્મિક વાંચન કરવું, સારી કેસેટો સાંભળવી. કારણ કે જૂના જમાનામાં કોની પાસે સોનું ઘડાવવા જતા ત્યારે બોલા કે આપણે રેઢું નથી મૂકવું, આપણે આંખની સામે ઘડાવવું જોઈએ, ભલે ને આંખું ફાડીને બેહો. પણ એ તો પારસી કરી જ લે ને, એ ચોરી લે એને ખબર ન પડે. ભલે જોયા કરે ક્યારે કાઢી લીધું એને ખબર ન પડે. એમ આપણે પણ એ હોનીમાંથી એટલો ગુણ લેવાનો કે આપણે પણ સમય તો અહીંયા ટાઈટ છે, પોઝિશન બધી, સમજ્યા ને, પણ આપણા આત્માના કલ્યાણને માટે પારસી કરીને સમય થોડો કાઢી લેવો, ભગવાનનું ભજન કરી લેવું, માળા ફેરવી લેવી, અથવા સારું વાંચન કરવું. એક પુસ્તક પૂરું થાય તરત બીજું પુસ્તક, બીજું ત્રીજું. એટલે કોઈ સંપ્રદાયની બાબતથી આપણે અજાણ હોવા જોઈએ નહીં. કારણ કે અત્યારે ધર્મગુરુઓ છે ને એ તમારે પ્રવચન કરતા હોય તો આપણે હળા હલાવતા હોય, આપણું માથા હલાવતા હોય, પણ આ રોડ ઉપર હલે છે કે રોડ બહાર હેલા જાય છે એ તમે વાંચાવીને ખબર એવું પડે તમને. શાસ્ત્ર બારી વાત ઠોકતા હોય કાંઈ એમને, આપણે તો હા કરવાની ને હાવ તેમાં એનું કોઈ મિનિંગ નથી ને. એટલે સાધુ હંમેશા ભેળા રહેવાથી ઓળખાય છે. શું? આજે તમને ખાતા ને ખિસ્સા વિનાના સાધુ મળવા બહુ દુર્લભ છે. જેનું બેંકમાં ખાતું ન હોય અને જેને ખિસ્સું ન હોય. દીક્ષા લીધા પેલા જબલા સીવડાવી લીધા હોય, શું કરવું બોલવા ખિસ્સાવાળા પાસે. ખાતું ખિસ્સું ન હોય એવા સાધુ મળવા બહુ કઠણ છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે એવા મોટા સંતોની સેવા કરી. શાસ્ત્રીજી મહારાજ એવા સંત હતા કે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં જેટલા લક્ષણો છે એ બધાય સ્વામીમાં હતા. અને એવા મોટા સંતોનો રાજીપાથી અને સાધુતાને કિલવીથી, સમજાને, તો એને જે વારસો મળ્યો તો એ હેમખેમ સંતોને વારસો આપી દીધો. આજે મોટા સદગુરુના શિષ્ય છે ને ધૂળ ધાણી વાહ પાણી થઈ ગયા. એનું કારણ શું? કારણ કે એને કોઈ રીત રાખી નથી. જે સ્વામિનારાયણની બાંધેલી રીત રાખશે એનો જય જયકાર થવાનો છે. અને એ રીત મૂકી દીધી તો એ બધાએ જો સાધુ ભેળા રહેવાથી ઓળખાય છે.
અને ગ્રહસ્થની ઓળખાણ કેવી રીતે? અને સત્તા ઉપર બેહારો તરત ખબર પડી જાય બીજું. સારો હોય તો યશસ્વી કાર્યો કરે, કૌભાંડ કરી નાખે કેટલાય કે નહીં કરે જ છે ને બધા આપણા દેશમાં. ત્યારે હંમેશા આ દેશ કેટલું સિસ્ટમથી ચાલે છે બોલો, આમાં કેટલું સારું છે લેવા જેવું, પણ એ લેવા જેવું લેતા નથી, ન લેવાનું ઘણું લઈ લે છે. એટલે અહીંયા જીવનમાં ગડબડ થઈ જાય છે બધી. એટલે આનાથી આપણે બચવું અને આપણા જીવનને પવિત્ર રાખવું. અને બીજું કે સ્વામિનારાયણ ભગવાને મહારાજે કોઈ વ્યસન કરવું નહીં. બીજું માતા પિતા ગુરુ રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી. આજે અમે જ્યાં જઈને પૂછીને મોટા મંકાપનું જબરા છે સમજ્યા, પૂછે તમારે કેટલા છોકરા? એક છોકરો. કેમ દેખાતો નથી? પણ ડાઉનટાઉનમાં ગયો છે, ત્યાં રહે છે ડાઉનટાઉનમાં. બોલ એટલે બૈરું આવ્યા પહેલાં તો આપણે માતા અને પિતાના ભક્ત જ છીએ, પિતૃ ભક્ત જ છીએ, માતૃ ભક્ત જ છીએ. પછી બધી હોળી શરૂ થાય છે સમજ્યા. એટલે માતા પિતા ગુરુ અને રોગાતુરની જીવન પર્યંત સેવા કરવાનું મહારાજે કીધું છે. 200 વર્ષ પહેલાં મહારાજે લખી નાખ્યું, બરાબર. એ દેશકાળ આવી ગયો છે અત્યારે. બોલો અત્યારે કોઈ દેશમાં એવું થવા માંડ્યું છે. બોલો 10 કરોડ ભારતમાં વૃદ્ધો છે, દુઃખી છે બધા. કારણ કે 4 ભાઈઓ હોય તો વારે ચડાવે, 2 મહિના અહીંયા, 3 મહિના અહીંયા, 3 મહિના અહીંયા, 3 મહિના અહીંયા. ગ્રહ ફરે એમ ખાટલો ફરે. બોલો ગ્રહ ફરે એમ ખાટલો ફરે. આ સ્વામિનારાયણ ભગવાને કે સેવકરામના સગા ભાઈ જ કહેવાય ને. કરેલા કૃત્યને જાણે નહીં એને કૃતજ્ઞ કીધા છે, અને ઓલાને કૃતજ્ઞ કીધા છે. બરાબર. તમે જુઓ જે છોકરાઓ જીદથી મા બાપથી જુદા થઈ જાય છે, મા બાપનું પાલન કરતા નથી, એ છોકરાઓ જિંદગીમાં ક્યારેય સુખી નથી. તમારે એનો પ્રત્યક્ષ દાખલો જોઈ લેવો હોય તો આ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જોઈ લો તમે. ભારત એનો બાપ છે, એનાથી નોખા થયા છે. આજે શાંતિથી જીવતા નથી, કોઈને જીવવા દેતા નથી. બોલો 2 મુદ્દાનો જ કાર્યક્રમ છે. શાંતિથી જીવવું નથી, કોઈને જીવવા દેવાય નથી. બોલો પ્રોડક્શન ફેક્ટરી ત્યાં ખોલી દીધી છે ટેરરિસ્ટોની બધી. આખી દુનિયાને સપ્લાય કરે છે. બોલો અને અહીંયા લાંબા થયા અમેરિકા. બોલો ત્યારે કહેવાનું શું કે આપણે આ શાસ્ત્રની જે મર્યાદાઓ છે, આ છે ને તમારું શું કહેવાય જીપીએસ કહેવાય ને, આ શિક્ષાપત્રી જીપીએસ છે. જીપીએસમાં અહીંયા જવાનું, અહીંયાથી પાછા વળવાનું, 2 ગાઈડલાઈન હોય છે ને એમાં. તો આમાં શિક્ષાપત્રીમાં 11મા શ્લોકથી મહારાજે શું કીધું? વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી અને વિશ્વાસઘાત ન કરવો. આજે વિશ્વાસઘાતના બનાવ કેટલા બને છે. અહીંયા તમારે સંબંધીઓને બોલાવવાનો કાયદો છે તો એકના 250, 300 કુટુંબીઓ અમેરિકામાં ગરી ગયા છે. બોલો જેને બોલાવ્યા હોય એની અરે કાંઈ લેવા દેવાનું હોય અમે પછી. બોલો એની અરે કેસ કર્યા હોય પાછા. એની અરે અબોલા તો હોય જ, જવાનો આવવાનો કોઈ સંબંધ જ ન હોય. બોલો આવા પરિવારો જોયા છે આપણે. ઓલા ભૂલી ગયા. બોલો એને સ્પોન્સર કર્યા હોય, બધી રીતે ભોગ આપ્યો હોય, બધું ભૂલી જાય. બોલો એટલે પહેલાં સેવકરામ તો મહારાજ છતાં એક થઈ ગયું સમજાય. અને સમાજમાં આપણને ક્યાંક આપણને દેખાતા. હવે તો ઘરે સેવકરામ જન્મા છે બાપા સમજાય. ઘરે જન્મા છે. ત્યારે આપણે આ શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાને અનુસંધાને આપણું જીવન જીવવું જોઈએ. બીજું સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો હોવો જોઈએ સમજાને. આશરો એટલે મહારાજ સિવાય પતિવ્રતાની ભક્તિ જ હોવી જોઈએ કે સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં. એના અવતારને આપણે માનવા, એનો કોઈ નિષેધ નહીં કરવાનો. હનુમાનજી ગણપતિ બધાને માનવા, પણ બીજા નહીં ગાલવાના. બીજા કોઈ માતાજીઓ છે, કોઈ આ છે તે છે,
સિંહાસનમાં જ્યારે જ્યારે હરિભગત ત્યાં જોઈને જાણે કેમ જાણે વિધાનસભા ભરવી ગયો. બજારમાં જેટલી મૂર્તિ મળે એમાં ખડકી દઈએ આપણે સિંહાસનમાં. બોલો, આ નિષ્ઠા કહેવાય? આ નિષ્ઠા કહેવાય? અહીંયા વિધાનસભા ભરવી છે. આશરો તો એકનો હોવો જોઈએ ને. તમે એક કૂવો ગાળો 5 ફૂટને, 2 ફૂટને, 3 ફૂટને, સમજ્યા, 7 ફૂટને, એકેયમાં પાણી ન પાવું, એકેયમાં પાણી મળે. પણ એક કૂવો ઊંડો જાય તો પાણી મળે ને. તો આશરો એકનો હોવો જોઈએ. એક બૈરું છે એ વૈઠું, અને જે ધણે જે દેખાય કે આજથી તું મારો ધણે, હવે બીજી પાસે જાય તો કે આજથી તું મારો ધણે. એનું તો ઓરડીમાં પૂરવું પડે. સમજ્યા? ત્યારે આ બધું છે ને, ભગવાનની નિષ્ઠા એક હોવી જોઈએ. નિયમ, નિશ્ચય ને પક્ષ, આ ત્રણેય હોય ને તો ભગવાનના ધામમાં, એમાં એક હોય ને તો એ કૃતાર્થ કરી દે આપણને. ધન્ય ધન્ય બનાવી દે. ત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનનો આવો દિવ્ય સત્સંગ મળ્યો છે અને આપણે એના આશ્રિત થયા છે. તો આપણે જ્યાં ત્યાં ફાફા ન મારો. સમજાય? અને તમે આમાંથી તો લ્યો, મુસલમાનમાંથી અલ્લાહ એક જ, બસ, બીજી વાત નહીં. 17 ઠેકાણે હલાડા હોય જ નહીં. સમજાય? તમારે નદી તરવી હોય, આમ પ્રવાહ જતો હોય તો ભેંસ જેવું તાકાતવાળું પ્રાણી હોય ને, એનું પૂંછડું પકડો ને તો એ સામે કાંઠે કાઢી નાખે આપણને. અને તમે ગાડેડા પૂંછડાના પૂંછડા પકડીને તરવો જાઓ તો એ ડૂબે ને અમે ડૂબાડે. એમાં શું આપણું વળે? ત્યારે એક આશરો મહારાજનો હોવો જોઈએ અને સ્વામિનારાયણ ભગવાન અને સંતો ઓળખવા જોઈએ. આપણે લુગડું દેખીને દોડ્યા. મંદિરો હું કામ કર્યા છે? સંતો શોધવા માટે, બરાબર, ધર્મ પાળવા માટે. એ ધર્મ પાળીએ તો જરૂર આપણા આત્માનું કલ્યાણ થાય. અને બીજું, અંતકાળે મહારાજ એક દિવસ આ બધું મેલીને જવાનું તો છે. એક દી જવાનું છે, અચાનક જવાનું છે, બધું મેલીને જવાનું છે, બધાને મેલીને જવાનું છે કે નહીં? ત્યારે આપણે બધે ભક્તિમાં પહેલું રહેવું જોઈએ. પહેલવાળનું ઘાસ થયું હોય ને અને ઢોરને ચરવા મૂક્યા હોય ને તો જે આગળ હોય ને 1000 ઘેટા બકરા હોય, આગળના પહેલા હોય ને એને શું મળે? સારામાં સારું ઘાસ મળે ને, કૂણું મળે ને. પછી વચલા હોય એનું ખાધેલું મળે ને વાહેલાને ઠૂઠા ભાઠા બે મળે. શું મળે? ખાધેલા ઠૂઠા મળે. અને એટલે ગોવાળ કે ને મારે એટલે મારવા જાય, લોકલ બધા હલતા હોય એને મારે ને ભેળા કરવા માટે કે નહીં? એટલે ભજનમાં પહેલા રહેવું, ફોટામાં વચ્ચે કપાઈ જવાનું પાછા, ઝઘડામાં છેલ્લે, ભજીયામાં છેલ્લે, બાયું ચડાવીને આગળ ન થઈ જવું. જોઈ લઈશ હું જોઈ લઈશ, તમે જો ને બાપા. ત્યારે હંમેશા જીવન એવું હોવું જોઈએ, આપણું દ્રાક્ષ જેવું જીવન હોવું જોઈએ. 3 પ્રકારના જીવન. દ્રાક્ષ છે, સ્વાસ્થ્યપ્રદ છે, સુમધુર છે, ઉપર ને અંદર ને વચ્ચે ને બહાર બધે. સમજ્યા? એમાં આપણું જીવન સદગુણ સંપન્ન હોવું જોઈએ. જીવનમાં સદગુણના સરવાળા નહીં, સદગુણના ગુણાકાર થવા જોઈએ. સરવાળામાં તો 7 ને 14 થાય અને ઓલામાં ગુણાકારમાં 70 49 થાય. એટલે સદગુણ સંપન્ન, ભક્તિ સંપન્ન હોવું જોઈએ. એ દ્રાક્ષ જેવું જીવન છે, એ શ્રેષ્ઠ જીવન છે. અને કદાચ એવું જીવન આપણાથી ન બન્યું તો એ પણ નાળિયેર જેવું તો હોવું જોઈએ. નાળિયેર છે ઉપરથી ભાભળ ભૂતા જેવું છે, જોવામાં કંઈ ગમે નહીં આપણને, એવું હાવ રફ ને શુષ્ક છે હાવ. અને અંદર ટોપરું છે, પાણી સરસ મધુરું છે. એ ટોપરું ને સાકર ખાવાથી આપણનો કોઠો ટાઢો થઈ જાય છે. ત્યારે એ બીજા પ્રકારનું જીવન હોવું જ જોઈએ. અને ત્રીજા પ્રકારનું જીવન છે ને એ બોર જેવું છે. બોર ઉપરથી 1 સેન્ટીમીટર ન હોય એની સાઈડ, જરાક જેટલી ઉપલી સાઈડ હોય, પણ એમ જો બેઠકું ભરો તો અંદર તો ઠળિયો હોતો હોય. બોલો, દાંતે તોડી નાખે, તમારા દાંતે પાડી નાખે. બોલો, ત્યારે એ અધમ કક્ષાનું જીવન છે. ત્યારે એવું જીવન તો ક્યારેય નહીં. ત્યારે
હંમેશા સારા સંસ્કાર આપણા જીવનમાં સંસ્કાર છે. શિક્ષકો છે ને એ શું કરવું જોઈએ એ શીખવાડે છે, અને સંતો શું શીખવાડે છે, શું ન કરવું જોઈએ એ શીખવાડે છે. ન કરવાના લિસ્ટ બહુ લાંબા છે બાપા, સમજ્યા ને? શું કીધું? આ કેટલાક જે રાગવાળા છે ને એ બધા એમ કે ઈંડા છે ને એ તો બહુ આરોગ્યપ્રદ છે ને એ કંઈ માંસાહારી કહેવાય નહીં, ઈંડોળે ગોખે. શાસ્ત્ર થોડું કહે છે, હે? શાસ્ત્ર થોડું કહે છે. અમારો એક હૈદરાબાદનો વિદ્યાર્થી હતો, અને એ વિદ્યાર્થી માંદો થયો એટલે ડૉક્ટર કહે તમારે આ ઈંડું લેવું પડશે ને આ લેવું પડશે. તો કે હું ન લઉં, સમજાય? તો કે તો તું હાજો નહીં થાય, તારે જલ્દી હાજુ થવું હોય તારે લેવું પડશે. તો ઓલા છોકરો કે તું ફ્રૂટ તો ખાસ, કે કેળા ખાય છે, સફરજન ખાય છે, આ બધું ખાય જ છે તું, તો આ એક ફળ જ માની નાખે. તો કે જો ઝાડવા ઉપર થતું હોય ને તો હું ખાઉં, લ્યો ઈંડા થોડા ઝાડવા ઉપર થાય છે. હવે એની વ્યાખ્યા કેવી ગોખી રાખી, ભલે હું મરી જાઉં પણ હું કંઈ ખાવું નહીં. તમારું બધું થોડું મારે માનવાનું હોય. ત્યારે ધર્મ છે ને એ આપણું રક્ષણ કરે છે. પૈસા છે ને એનું રક્ષણ તમારે કરવું પડે છે. ક્યારેક ગન દેખાડીને લઈ જાય ઘરે આવી કે નહીં, તમારે કરવું પડે ને, દઈ જ દેવું પડે છે ને, હાથ ગણ્યા ધરી દેવા પડે. બોલો, ત્યારે એનું રક્ષણ આપણે કરવું પડે. ધર્મ છે આપણું રક્ષણ કરે છે. બેના ગુણધર્મ જુદા છે. એટલે શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાઓ પાળવી અને ભગવાનનું ભજન કરવું, હાલતા ચાલતા ખાતા પીતા. આ અચાનક આ દેહ તો પડી જાય. બોલો, એનું કંઈ નક્કી થોડું છે. અને કેટલાક તો કેટલાક બસ પડી જાય ખીણમાં, કેટલા મરી જાય, 50-50, 60 જેટલા મરી જતા હોય છે. અથવા એવા આપત્તિઓ આવી જાય, કેટલી આગ લાગી જાય, નક્કી થોડું. નાના છોકરા હોય એનો શું ઠેરાવ હોય ખબર છે? આપણે ગઈઢા થઈને ભરશું, ગઈઢા થઈને ભરાતું છે ને, તે પહેલાં ગોળું ભરી જાય. શું કરવું? સમજાય? ત્યારે આપણા હાથમાં તો નથી આ બધું. ત્યારે એવા ભગવાનને આપણે અખંડ ભજન કરવું, એના ગમતામાં રહેવું અને શાસ્ત્રની ધર્મ મર્યાદા પ્રમાણે રહેવું. અને આપણને મનને ગમે એમ ન કરવું, મને ઘટે એમ કરવું. શું? સાધુ થઈને કે ભાઈ મારા ગુરુ કોણ છે, મારા ભગવાન કોણ છે, એને આ રાજી થશે, હું આમ કરીશ તો રાજી થશે. અંદર પ્રશ્ન પૂછીએ ને તો જવાબ આવે કે નહીં, તો ભાઈ આ મને ઘટે નહીં. ઘટે એમ કરું, મનને ગમે એમ ન કરું. મન તો લુચ્ચું છે ને, મનને કાંઈ ખીલાનું ખાવું નથી. એને તો ઉકેડાનું મળે ને તો પહેલી પસંદગી એ છે એને. બોલો, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ આપણને ઉર્ધ્વગામી જીવન જીવવાનું બળ આપે, આપણા જીવનમાં સદાચાર, સત્સંગ, ભક્તિ સવિશેષ પ્રદાન કરે અને આપણું બધી રીતે આલોકમાં પરલોકમાં ભગવાન શ્રી હરિ મંગલ વિસ્તારે. એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન જય. શ્રીપતિ શ્રી રામ સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય દેવકૃષ્ણદાસ Swami and Puja Lakshminarayan Swami has given the good blessing. And what is the Vedic Dharma? What is the teaching of Lord Swaminarayan according to the Vedic scriptures? They mentioned that the how Vachanamrita read by the Mukundadas Swami. He said that the how to get the salvation, because you are two people here listening here long time and you didn't maybe understand, but still you are here. That means you are divine soul and that connect to you with the Supreme Personality. That's why I want to say a few words here. So self-realization is the cause of the mukti, liberation. And that liberation you can get it with the divine people.
If you associate with the divine people, like a saints, Devakrishna Swami, Lakshminarada Swami, they are pious sadhus. There is in scriptures mentioned that in Srimad Bhagavatam, there are 30 characteristics of the saintship, and that saintship they have. And if we join with them, we directly goes to the divine abode of the God, where God lives, Supreme Personality. If you have good association, your liberation becomes very easy. Otherwise, it goes life after that, 84,000 different pieces people goes. So if you want liberation, we should find this pious sadhu, pious saints, and get the liberation. That's what easiest way to do. You can do the lot of austerity, that will not give you the salvation. Salvation is easy if you join with the good people, good saints. That was the whole summary of all these Swamis was talking about. So I give you the good hand if you are sitting here for more than half an hour and listening to Swamiji, and even though you don't understand anything. And that it shows that you are divine people, you know. So may Lord bless you, and Swamiji will give you blessing. Come down, please. Yeah, no, please stand. Please come. You cannot stand. And Swamiji will give you blessing. Yes. Sahajanand Swami Maharaj. Please with you, because you listen here. Come here. With blessings. With blessings. With Sahajanand Swami Maharaj. Thank you, Malayaji. I think you invited them, and they have a good blessing from Swamiji. And there is nothing more to achieve in the life. If you have a good sadhu, you recognize them, your soul can get the great blessing. And when the end comes, if you remember them, Lord comes to take to his divine abode. So we don't have to go life and death, no matter what you did in your past life or this present life. But if you have a connection with these great sadhus, liberation becomes easy. Sahajanand Swami Maharaj. જે સ્વામી બધા ભક્તોને કાલે આવતીકાલે આ બધાને પત્રિકા મળી ગઈ છે એ પ્રમાણે 5:30 કાર્યક્રમ શરૂ થશે. પેલા ધૂમકેતુ થશે, આગળ સત્સંગ કથા વાર્તા થશે અને બાળકો થોડી સ્વામીની વાતો વગેરે બોલશે. તો કાલે બધા ભક્તો ખાસ ટાઈમ બધાએ જેમ બને વહેલા આવી જવાનો પ્રયત્ન કરજો. અને બીજા જે કોઈ ફેમિલી વગેરે હોય તો બધાને પણ ખાસ આમંત્રણ આપજો. ત્રણ દિવસનો પ્રોગ્રામ સ્વામીજી અહીંયા છે, પણ પધરામણી વગેરે હશે. તો ત્રણ દિવસે શક્ય હશે તો આપણે સત્સંગ રાખીશું. પણ સન્ડે છે એટલે સન્ડે છે જે ભક્તો આગ્રહ છે કે સ્વામી અમારે ઘરે પધારે, તો સ્વામી એ પ્રમાણે કાર્યક્રમ રહેશે. બુધવાર સુધી સંતો અહીંયા છે, તો કોઈ પણ ભક્તોને સાંજે સવારે દર્શન માટે આવવું હોય તો ખાસ આવજો. પણ પહેલાં મને ફોન કરીને જાણી દો કે સંતો અત્યારે ક્યાં છે. ગુરુવારે સવારે સંતોનથી વિદાય થશે સાંડિયાગો જવા માટે, એટલે ભક્તો એટલે ગ્રંથ રાખી જઈશું. હવે આરતી થશે. આવો શરદભાઈ, આરતીમાં આવજો સ્વામી સાથે. લઈ લો. તમારા બંધુ પ્રભુ બંધુ કર જોડી ચરણે સદરાતી ચરણે
નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અણસઠ તીર્થ ચરણે અણસઠ તીર્થ ચરણે કોટી ગયા પછી પુરુષોત્તમ પ્રાગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છોડી કાળ કર્મથી છોડી કુટુંબ સહિત થશે અવસર કરુણા કરુણા ભૌતી પ્રભુ કરુણા ભૌતી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય You take it. બધા ભક્તો અહીંયા ઠાકોરજીના દર્શન કરી અને સંપૂર્ણ દર્શન કરીને નીકળતા Yeah, I'll રહ્યા. grab it. I'll grab it. આવો આવો. હવે એને બંધ કરી દો ભાઈ. બંધ કરી દો. રેકોર્ડ કરો.